श्री काल भैरव महाराज कलियुगना जागृत देवता छे। शिवपुराणमां काल भैरवने महादेव शंकरनुं स्वरूप जणाववामां आवे छे। તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી। શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલ્દી રીઝી જાય છે। આવા પરમ કૃપાળુ તથા શીઘ્ર ફળ આપનારા કાલ ભૈરવ મહારાજની શરણમાં જનાર જીવનું નિશંક ઉદ્ધાર થાય છે। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુનો ઉપયોગ કરી શિવના રુદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવ દાદાની 30 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવે છે। 1 થી 1.5 મહિનાની મહેનત બાદ આ વિશાળ મૂર્તિ બનીને તૈયાર થાય છે। આ મૂર્તિ લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર બની છે। દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં મૂર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે। ખૂબ જ પ્રાચીન કાળથી આ મૂર્તિ બનાવવામાં આવે છે। અહીં માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચૂક પૂર્ણ કરે છે। ખોડિયાર છે। અહીંયા હું વેરાવળની છું અને મારે સાસરું ઉકાઈ આપેલું છે। અહીંયા સ્પેશિયલ કાળ ભૈરવના દર્શન કરવા મેં સાસરેથી બી આવતી છું 12 વર્ષથી અને બહુ જૂનું છે। અહીંયા બધા માનતા લેવા આવે છે પોતાના છોકરા માટે અને બાપા જે માંગતા છે એ આપતા જ છે બધાને એમ। એટલો બધો અહીંનો પરિચય છે એમ, માંગ્યું છે એ બધું મળતું છે એમ, એટલી શ્રદ્ધા છે અને લાખોમાં પબ્લિક આવતી છે દર્શન કરવા એમ। અહીંયા આયોજન બી અહીંયા થતું જ હશે 20-25 વર્ષ। હું 37 વર્ષની તો હું ખુદ છે ત્યારથી તો જોતી જ છું એમ। આ સાથે જ આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર બનતા કાળ ભૈરવ પ્રતિમા દર્શન જે અમારા ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ બનાવવામાં આવે છે, જે આદિકાળ એટલે કે લગભગ 350 વર્ષથી તો અમે અમારા બાપદાદાથી સાંભળતા આવીએ છીએ અને 105 વર્ષ જૂનો જે ફાનસ યુગનો અમારી પાસે ફોટો પણ ઉપલબ્ધ છે, જે 105 વર્ષ જેવું એને થવા જઈ રહ્યું છે। અમારી સમાજની આ પરંપરા છે કે અમે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી અમારા કાળ ભૈરવ દાદાની પ્રતિમા બનાવીએ છીએ અને આ કાળ ભૈરવ દાદાની પ્રતિમા બનાવવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે। અલગ અલગ ટીમો પોતાની જવાબદારી નિભાવી અને માટી કામ, પછી કાળ ભૈરવ દાદાને વસ્ત્ર આભૂષણો માટેનું જરી કામ કરવાનું, એ સિવાય મહિના દિવસની તૈયારીના ભાગરૂપે જ્યારે હોળીના દિવસે પબ્લિક આવે છે ત્યારે એની વ્યવસ્થા કરવાનું, પછી એને ટ્રાફિક વ્યવસ્થા કરવાનું, વાહનોની વ્યવસ્થા કરવાનું, આ બધી કામ સંભાળી અને ભવ્યતાથી આ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ। અને ખાસ કરીને તો કાળ ભૈરવ દાદાનો મહિમા એટલો પરંપાર છે કે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપા પાસે જે મનોકામના માંગે છે એ પૂરી કરે છે। પણ ખાસ તો મહત્વ જે નિસંતાન દંપતી છે એ લોકો જ્યારે બાપા પાસે ખોળો પાથરે છે ત્યારે બાપા એની મનોકામના પૂર્ણ કરી અને અચૂક લોકોનું મનોકામના પૂર્ણ કરે છે।